નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ યુવા સેના ગુજરાત પાદરા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ભારતના મહાન વીર યોદ્ધા મહારાણા પ્રતાપસિંહ મહારાજના 484મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ સમર્પિત કરી યુવા સેના ગુજરાતના યુવા અધ્યક્ષ લખન દરબાર બાપુના આદેશ મુજબ ભવ્ય કાર્યક્રમ કર્યો। કાર્યક્રમમાં પૂર્વ ઉપપ્રમુખ, સહમંત્રી, મંત્રી તેમજ યુવાનો જોડાયા। વધુમાં મહારાણા પ્રતાપસિંહ મહારાજના જીવનને યુવાનોના વ્યાપક કરવું, સ્વાભિમાન, ગૌરવ અને ખાનદાનીનું પ્રતીક, માતૃભૂમિની રક્ષા કાજે પોતાનું સર્વસ્વ બલિદાન આપનાર આવા મહાન પુરુષની સ્મૃતિઓ સૌ યુવાનોને યાદ કરાવી અને સૌ યુવાનોએ કૃતજ્ઞ ભાવથી કરોડો વંદન કર્યા। તેમજ જ્યાં ખોટું થાય તેવા યુવા સેના ગુજરાત જવાબ આપશે જેવામાં ભારતીય વીર સપૂતને પુષ્પાંજલિ સ્વરૂપે હાર અર્પણ કર્યા। તેવામાં જ મેઘરાજાએ સાક્ષી પુરાવા અને હવે યુવા સેના ગુજરાતના નવા અંદાજમાં કામ કરશે। મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે અમારા યુવા સેનાના પ્રમુખશ્રી બીજા કાર્યકર્તા ઉલ્લાસને બેર જે મહારાણા પ્રતાપના વિચારો હતા એને લઈને અમારી યુવા સેના જે એ રસ્તે પર ચાલવાના છે। આવનારા સમયમાં બી અમે આનાથી બી સારો ભવ્ય કાર્યક્રમ યોજીશું। જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય માતાજી। મિત્રો, આજે યુવા સેના ગુજરાત દ્વારા પાદરાની અંદર મહારાણા પ્રતાપસિંહ મહારાજનો ભવ્ય પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી। મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રકારે આજે મહારાણા પ્રતાપસિંહ મહારાજનો જન્મોત્સવ આજે ધૂમધામથી પાદરાના તમામ યુવા સેના ગુજરાતના તમામ હોદ્દેદારો, અમારા ઉપપ્રમુખ હોય, મંત્રીઓ હોય, તમામ વતી યુવા સેના વતી આજે પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી છે। વધુમાં વાત કરીએ તો મહારાણા પ્રતાપસિંહ મહારાજ વિશ્વની અંદર તમામ સમાજ તેમજ તમામ યુવા દિલ ધડકન એવા મહારાણા પ્રતાપસિંહ મહારાજના આજે કરોડો વંદન છે અમારા। ખાસ આજે ભગવાને પણ, મેઘરાજાએ પણ આજે સાક્ષી પૂરી છે કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની જેવી પુષ્પાંજલિ અમે સમર્પિત કરી અને મેઘરાજાએ પાદરાની અંદર મહેર કરી છે। ત્યારે આપ સૌને ખાસ કહેવા માગીએ છીએ કે મહારાણા પ્રતાપસિંહ મહારાજની જ્યાં હોય ત્યાં જન્મજયંતિ ધૂમધામથી આવનાર સમયની અંદર આજે બીજું વર્ષ અમારું છે। તો આપ સૌને મહારાણા પ્રતાપસિંહ મહારાજના જન્મજયંતિ નિમિત્તે પાદરા તાલુકાના તમામ યુવા સેનાના તમામ યુવાનો વતી મહારાણા પ્રતાપને કોટી કોટી વંદન। જય જય મહારાણા, જય ભવાની। વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો સંચાલિત રાષ્ટ્રીય સેવા ટ્રસ્ટ ગોત્રી પ્રથમ આયોજન વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ। વડોદરા વાલ્મીકી મેરેજ બ્યુરો સંચાલિત રાષ્ટ્રીય સેવા ટ્રસ્ટ ગોત્રી પ્રથમ આયોજન વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં વાલ્મીકી સમાજ દ્વારા વાલ્મીકી સમાજના બાળકોને સ્કૂલ બેગ, કંપાસ, પેન્સિલ સેટ વગેરે વસ્તુ આપી સમાજના બાળકોને ભણવા માટે પ્રેરણા એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું। તેમજ તેની સાથે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। મારું નામ માહિર છે। હું ધોરણ 6 સીબીએસઈમાં ભણું છું। તું ક્યાં આવ્યો છે ને શું કામ માટે આવ્યો છે? मैं वाल्मीकि समाज मैरेज में आयो છું। જીતુભાઈ તરફથી બધા સ્કૂલમાં ઉપયોગ થતા સામાન લેવા આવ્યો છું। મારી એવી વિનંતી છે કે શું તમને ગિફ્ટ આપી છે જીતુભાઈ ટ્રસ્ટ દ્વારા? જીતુભાઈ અમને બોટલ આપ્યો છે, બેગ આપી છે, કંપાસ બોક્સ આપ્યો છે અને લંચ બોક્સ આપ્યો છે। તો તમે શું કહેશો જીતુભાઈને? મારી એવી વિનંતી છે કે જીતુભાઈ આવા કામ કર્યા કરે અને ટ્રસ્ટનું નામ આગળ લાવે અને છોકરાઓને આગળ લાવે। સોલંકી નકુલ। તમે ક્યાં આવ્યા છો ને શું કામ માટે આવ્યા છો? અમે વાલ્મીકી મેરેજ બ્યુરો ટ્રસ્ટ તરફથી આવ્યા છે। અમને જીતુભાઈ બેગ, બાટલ, લંચ બોક્સ અને કંપાસ આપે છે। તમે જીતુભાઈને શું કહેશો? એ જ કહીશું કે
આવું કામ આગળ કરતા રહેજો અને સહાય કરજો. અમે અહીંયા આવ્યા છે, અમને ચીજ વસ્તુ મળેલી છે, અમે ખુશ છે. તારીખ 9/6/2024 રવિવારના રોજ હિલ મેમોરિયલ હાઈસ્કૂલ ફતેગંજમાં વડોદરા ડિસ્ટ્રિક્ટના લે લીડર શ્રી અનિલ મેકવાનના નેતૃત્વ હેઠળ ક્રિશ્ચિયન એજ્યુકેશન ફેર ફાઉન્ડેશન દ્વારા 242 બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી. શ્રી રેવ માર્ટિન ક્રિશ્ચિયન સાહેબ તથા એસીપી ચાવડા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વડોદરા ડિસ્ટ્રિક્ટમાં લે લીડર તરીકે કામ કરવાનું જે તક મળી અને તક દ્વારા મને જે આયોજન કરવાનો જે પ્રયત્ન કર્યો કે ભાઈ આ રીતે આપણે વડોદરા ડિસ્ટ્રિક્ટમાં આપણા બાળકોને મદદરૂપ થઈએ, તો સૌપ્રથમ મેં ડીસુ સાહેબને વિનંતી કરી, એમને જાણ કરી કે સાહેબ આવી રીતે કામ કરવા માગીએ છીએ. તો ડિસ્ટ્રિક્ટની અને ડીસુ સાહેબની પરમિશન લીધી. એ થકી પછી એમની સાથે વાત થઈ મુજબ કે ભાઈ દરેક ચર્ચમાંથી 2 સભ્યોની અમે એ રીતે ટીમ બનાવીએ અને એ રીતે આપણે દરેક ચર્ચમાંથી 2-3 સભ્યોની એક ટીમ બનાવી અમે લોકોએ. અને કદાન મેથોડિસ્ટ ચર્ચની અંદર અમે એક ત્યાં મિટિંગ થઈ અને ત્યાં લગભગ 25 થી 27 જણા આવ્યા હતા. અને એ દિવસના રોજ અમે એવું નક્કી કર્યું કે આપણે આ રીતે દર વર્ષે બાળકોને મદદરૂપ થઈએ અને બાળકોને એ રીતે એજ્યુકેશનમાં હજુ તો અમારો આ જ પ્લાનિંગ છે કે આ રીતે આપણે મદદરૂપ થઈએ અને હજુ અમારો પ્લાનિંગ આગળનો સ્કોલરશીપ આપવાનો છે. જે લોકો બાળકો સ્કૂલ ફી ભરવાનો અમારો પ્લાનિંગ છે. આગળ જે ધોરણ 1 થી 12માં સારા પર્સન્ટેજ પાસ થાય છે એ લોકોને મારો તો પ્લાનિંગ એવું છે. શિક્ષણ મંત્રી, ગુજરાતના શિક્ષણ મંત્રી છે, એ બહુ જલ્દીમાં જલ્દી મારો પ્લાનિંગ છે કે અમારી ટીમ દ્વારા શિક્ષણ મંત્રીના હસ્તે જે લોકો સારા પર્સન્ટેજ પાસ થયા છે એ લોકો એમના હસ્તે મેડલ આપવાની ઈચ્છા અમારો પ્રયત્ન ચાલે છે. એ બી અમે થોડા દિવસોમાં આયોજન કરવા માગીએ છીએ. ત્યારબાદ અમારી ટીમ અમે જ્યારે મળ્યા એની તમને બે શબ્દો કે અમે જ્યારે મળ્યા ત્યારે અમે નક્કી કર્યું કે આ રીતે આપણે સ્કૂલ કીટ આપી, સ્કૂલ બેગ, લંચ બોક્સ, કંપાસ બોક્સ અને ઠંડા પાણીની બોટલ એ રીતે અમે આપવાનું નક્કી કર્યું. અને સરસ અમારી એક ટીમ મજબૂત થઈ અને એ દિવસે અમે અમારા ગ્રુપનું નામ આપ્યું. મેં કહ્યું આપણે કામ કરીએ તો અમે ગ્રુપનું નામ આપ્યું ક્રિશ્ચિયન કેર ફાઉન્ડેશન, ક્રિશ્ચિયન એજ્યુકેશન કેર ફાઉન્ડેશન વડોદરા, એ નામ આપ્યું. અને અમારી ટીમ લગભગ 30 જણ છે અમારી ટીમની અંદર. અને આની અંદર જે કંઈ પણ ખર્ચ થયો છે, જે કંઈ પણ કારણ કે જો નાણાં વગર કોઈ કામ થાય નહીં, નાણાં વગર કોઈ પણ કામ થાય નહીં, એ રીતે અમે જે 30 જણની ટીમ છે અમે એવું નક્કી કર્યું કે આપણે આપણી ટીમ કમિટી વડે જ અમારા ગ્રુપ વડે જ આપણે આ જે વસ્તુ લાવવાની છે ગ્રુપ વડે જ લાવીએ. અને અત્યારે હું ખરેખર અમારા આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર એમણે જે સાથ સહકાર આપ્યો, નાણાકીય મદદ કરી, એ બદલ મારી આખી ટીમ હું વિનંતી કરીશ કે બધી મારા ટીમના સભ્યો પ્લીઝ તમારી જગ્યા પર ઊભા થશો તો ખૂબ ખૂબ આભાર તમારો પ્લીઝ, જેથી કરીને લોકોને ખ્યાલ લે પ્લીઝ. અને હું તો કહું છું આગળ આવશો પ્લીઝ, મારા ટીમના સભ્યો પ્લીઝ આગળ આવો તો સારું છે પ્લીઝ. જે લોકો આપણા એજ્યુકેશન આપણે જે કેર ફાઉન્ડેશન સભ્યો પ્લીઝ ઝડપથી આગળ આવશો. અને આપણે બહુ જલ્દી આપણે અત્યારે માહોલ ગરમી બહુ જ છે, સખત ગરમી છે, તમે લોકો આવ્યા છો, તમારો બધાનો આભાર. પણ થોડુંક આપણે બહુ જલ્દી પ્રયત્ન કરીશું, જલ્દી આપણો પ્રોગ્રામ એ કરીશું, પણ થોડુંક સહન કરવું પડશે તમારે, રાઈટ. આ જો તમે જોઈ શકો છો આ અમારી 3 સભ્યોની એક ટીમ બનાવી અમે લોકોએ. અને કદાન મેથોડિસ્ટ ચર્ચની અંદર અમે ત્યાં મિટિંગ થઈ અને ત્યાં લગભગ 25 થી 27 જણા આવ્યા હતા. અને એ દિવસના રોજ અમે એવું નક્કી કર્યું કે આપણે આ રીતે દર વર્ષે બાળકોને મદદરૂપ થઈએ અને બાળકોને એ રીતે એજ્યુકેશનમાં હજુ તો અમારો આ જ પ્લાનિંગ છે કે આ રીતે આપણે મદદરૂપ થઈએ. અને હજુ અમારો પ્લાનિંગ આગળનો સ્કોલરશીપ આપવાનો છે. જે બાળકો સ્કૂલ ફી ભરવાનો અમારો પ્લાનિંગ છે. આગળ જે ધોરણ 1 થી 12માં સારા પર્સન્ટેજ પાસ થાય છે એ લોકોને મારો તો પ્લાનિંગ એવું છે. શિક્ષણ મંત્રી, ગુજરાતના શિક્ષણ મંત્રી છે, એ બહુ જલ્દીમાં જલ્દી મારો પ્લાનિંગ છે કે અમારી ટીમ દ્વારા શિક્ષણ મંત્રીના હસ્તે જે લોકો સારા પર્સન્ટેજ પાસ થયા છે એ લોકો એમના હસ્તે મેડલ આપવાની ઈચ્છા અમારો પ્રયત્ન ચાલે છે. એ બી અમે થોડા દિવસોમાં આયોજન કરવા માગીએ છીએ. ત્યારબાદ અમારી ટીમ અમે જ્યારે મળ્યા એની તમને બે શબ્દો કે અમે જ્યારે મળ્યા ત્યારે અમે નક્કી કર્યું કે આ રીતે આપણે સ્કૂલ કીટ આપી. શિક્ષણનો કોઈ પણ સમાજ
ની પ્રગતિનો આધાર માત્ર શિક્ષણ. શિક્ષણથી સંપૂર્ણ હઈશું તો આપણે આપણા હકો અને અધિકારોથી વાકેફ રહીશું અને એનાથી આપણે આપણા સમાજનું અને આપણા રાષ્ટ્રનું નિર્માણ કરીશું. આ ખૂબ સારી શરૂઆત છે. આ વિભાગના એસીપી તરીકે અમને આનંદ થયો અને અમે અમારા પોલીસ સ્ટેશન વતીથી આપને એટલું કહીશું કે જ્યારે પણ અમારે કંઈ જરૂર હોય તો આપ જણાવજો. પોલીસ સ્ટેશનની વિઝિટ કરવી હોય કે પોલીસ સ્ટેશન વિશે કંઈ જાણવું હોય કે કંઈ તમારો કોઈ પર્સનલ કંઈ કામ હોય પોલીસ લગત તો અમારો સંપર્ક કરી શકો છો. કોઈ પણ મદદની જરૂર હોય અમે વડોદરા શહેર પોલીસ આપની સમક્ષ હાજર રહી છે અને આપને આપના ભવિષ્ય માટે આપના ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. મોદીજીની ત્રીજી ઇનિંગનો આરંભ. મોદીજીની ઐતિહાસિક શપથવિધિમાં ભાગ લેવા પાકિસ્તાન સિવાયના તમામ પડોશી દેશોના વડાઓ પાટનગરમાં. માલદીવના માયુસ પણ પધાર્યા. પુરીના દરિયાકાંઠે રેસશિલ્પી સુદર્શન પટનાયક આપ્યા અભિનંદન. વહેલી સવારે મોદીજી પહોંચ્યા રાજઘાટ. રાજપિતા ગાંધીજીને અંજલિ. સદૈવ અટલ પર અટલજીને પુષ્પાંજલિ. શહીદ સ્મારક પર શહીદોને અંજલિ. ગુજરાતીથી અમિત શાહ, જયશંકર, માંડવિયા, ચંદ્રકાંત, રઘુનાથ પાટીલનો પ્રધાનમંડળમાં સમાવેશ. અન્નામલાઈ, સુરેશ ગોપી, દક્ષિણના પ્રતિનિધિ. સાંજે 7:15 કલાકે મોદીજી શપથ લેશે. સાથે મિત્રમંડળ પર શપથ લઈ સાથે પક્ષો સત્તામાં ભાગીદાર બનશે. नमस्ते साथियों, चुनाव में जैसे हम लोगों को भी दौड़ धूप रहती है, मीडिया के साथियों को भी बहुत परिश्रम करना पड़ता है, रात दिन दौड़ना पड़ता है, अलग अलग लोकेशन को कवर करना पड़ता है. तो आप लोगों ने भी बहुत कष्ट उठाया है. मैं आशा करता हूं कि मीडिया जगत के सभी साथियों का स्वास्थ्य अच्छा रहा होगा और पिछले एक आध सप्ताह का जो विराम मिला है उसके कारण भी अब आप फ्रेश होकर के फिर से मैदान में आए होंगे. तो 18वीं लोकसभा और वैसे भी हमारे यहाँ व्यक्ति के जीवन में 18वीं इसका बड़ा महत्व होता है. एक नए कालखंड में प्रवेश करता है टीनेज समाप्त करके. ये 18वीं लोकसभा एक प्रकार से नई ऊर्जा, युवा ऊर्जा और कुछ कर गुजरने के इरादे वाली ये लोकसभा है. और आजादी का अमृत महोत्सव के बाद का ये पहला चुनाव है. और एक प्रकार से ये वो 25 वर्ष हैं जो हमारे अमृतकाल के 25 वर्ष है. और जो 2047 देश जब आजादी की शताब्दी मनाता होगा, एक प्रकार से उन सपनों को साकार करने का एक बहुत महत्वपूर्ण पड़ाव ये 18वीं लोकसभा है. साथियों, एनडीए सरकार को तीसरी बार देश की सेवा करने का देशवासियों ने आदेश दिया है, अवसर दिया है. मैं देशवासियों का फिर से एक बार ये अवसर देने के लिए हृदय से आभार व्यक्त करता हूं. और मैं देशवासियों को विश्वास देता हूं कि पिछले 2 टर्म में जिस गति से देश आगे बढ़ा है,
समाज के हर क्षेत्र में परिवर्तन साफ साफ नजर आ रहा है। 25 करोड़ लोगों का गरीबी से बाहर आना, ये अपने आप में हर भारतीय के लिए बड़ा गर्व का विषय है। और मैं देशवासियों को विश्वास दिलाता हूं कि 18वीं लोकसभा में भी, हमारे 5 साल के कार्यकाल में भी, हम उसी गति के साथ, उतने ही समर्पण भाव से देश की आशा आकांक्षाओं को पूर्ण करने में कोई कमी नहीं रखेंगे। आज सुबह एनडीए की मीटिंग हुई थी। एनडीए के सभी साथियों ने मुझे फिर से एक बार इस दायित्व के लिए पसंद किया है और सभी एनडीए के साथियों ने राष्ट्रपति जी को इसकी जानकारी दी और राष्ट्रपति जी ने मुझे अभी बुलाया था और मुझे प्रधानमंत्री डेजिग्नेटेड के रूप में काम कर एक नियुक्ति दी है और मुझे शपथ समारोह के लिए और मंत्रिपरिषद के सदस्यों के सूची के लिए उन्होंने सूचित किया है। मोटे तौर पर मैंने राष्ट्रपति जी को कहा है कि हमें 9 तारीख शाम को सुविधा रहेगी। अब बाकी डिटेल तो राष्ट्रपति भवन वर्कआउट करेगा और हम तब तक मंत्रिपरिषद की सूची राष्ट्रपति जी को सुपुर्द करेंगे। उसके बाद शपथ समारोह होगा। साथियों, सरकार एनडीए की एक प्रकार से एनडीए 1, एनडीए 2 और एनडीए 3 ये एक निरंतरता है और हमारे संकल्पों को लेकर के, सुशासन के प्रति हमारी प्रतिबद्धता को लेकर के और देश के सामान्य जन के सपनों को पूरा करने के प्रयास के रूप में इस निरंतरता को हम और अधिक ऊर्जा के साथ और अधिक व्यापक विजन के साथ आगे बढ़ाएंगे और समय सीमा में लक्ष्यों को प्राप्त करने का हमारा प्रयास रहेगा। 2014 में मैं बहुत नया था। मुझे अब एक लंबे समय तक इस कार्य का अनुभव मिला है, हमारी टीम को अनुभव मिला है और इसलिए हमारे लिए अब तुरंत ही काम को आगे बढ़ाना बहुत ही सरल रहने वाला है और इस अनुभव का लाभ भी देश की सेवा करने में मिलने वाला है। इन 10 साल के कार्यकाल के दरमियान भारत की वैश्विक जो छवि बनी है, दुनिया के लिए एक विश्व बंधु के रूप में भारत उभरा है, इसका मैक्सिमम एडवांटेज अब शुरू हो रहा है और मुझे पक्का विश्वास है ये 5 वर्ष वैश्विक परिवेश में भी भारत के लिए बहुत उपयोगी होने वाले हैं। दुनिया अनेक संकटों से गुजर रही है, अनेक तनावों से गुजर रही है, अनेक आपदाओं से गुजर रही है। ऐसी विकट परिस्थिति दुनिया ने
बहुत लंबे अरसे के बाद देखी है। हर देश इन सारी समस्याओं के बीच अपने आप को बचाए रखना, बढ़ाते रहना, चुनौतियों का डगर डगर पे सामना कर रहा है। हम भारत वाले लोग, हम भारतवासी खुद नसीब हैं कि इतने बड़े संकटों के बावजूद भी हम आज विश्व की सबसे तेज गति से बढ़ने वाली इकोनॉमी के रूप में जाने गए हैं। ग्रोथ के विषय में भी दुनिया में हमारी वाहवाही हो रही है। अब एक स्टेबल गवर्नमेंट मिलने के कारण और परिचित व्यवस्था और नेतृत्व मिलने के कारण दुनिया का भारत के प्रति रुझान, भारत के प्रति उनका आना बहुत तेज गति से होने वाला है। और मुझे विश्वास है कि देश के सभी राज्यों को इसका लाभ मिलेगा। देश की युवा पीढ़ी को सबसे ज्यादा लाभ मिलेगा। विकास के नए ऊंचाइयों को छूने में एक वैश्विक भागीदारी का वातावरण आने वाले 5 साल में बनने वाला है। तो इसी संकल्पों और आदर्शों के साथ हम आगे बढ़ेंगे। मैं राष्ट्रपति जी का हृदय से आभार व्यक्त करता हूं कि एक बहुत बड़े महत्वपूर्ण दायित्व के लिए उन्होंने मुझे निमंत्रित किया है। आप सबका भी दोस्तों बहुत बहुत धन्यवाद। थैंक यू। હવામાન વિભાગની આગાહી અનુસાર ડભોઈ તાલુકાના ચાંદોદ પંથકમાં વરસાદની એન્ટ્રી યાત્રાધામ, ચાંદોદ, કરનાળી, નવા જૂના માંડવા, સાનોર, ફુલવાડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। બપોર બાદ વાતાવરણમાં જોવા મળ્યો હતો પલટો, પવનના સુસવાટા અને વાવંટોળ સાથે વરસાદ વરસ્યો। ચાંદોદમાં ગંગા દશહરા પર્વને અનુલક્ષીને નર્મદા સ્નાન અર્થે આવેલા શ્રદ્ધાળુઓને મેઘરાજા અને નર્મદાજીના બેવડા સ્નાનનો લાભ લીધો। વરસાદ ચાંદોદના નર્મદા કિનારે કેટલાક યાત્રિકો મંડપ નીચે દોડી ગયા તો કેટલાક યાત્રિકો વરસાદી સ્નાન કરી ગરમીથી રાહત મેળવી। છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત અનુભવતા પંથકવાસીઓ। છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારની પાણી માટે વલખા મારતી જનતા માટે કુદરતી મહેર સ્વરૂપે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા હતા। મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં વરસાદ પડતા છોટાઉદેપુર જિલ્લાની સૂકી ભટ્ટ થઈ ગયેલી ઓરસંગ નદીમાં નવા નીરથી તરબતર થઈ હતી, જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। એક તરફ કુદરતની મહેર છે, જ્યારે બીજી તરફ છોટાઉદેપુર પાલિકાના જનતા ઉપર કહેર છે। નદીમાં નીર આવતા પાલિકાના બંને વારીગૃહના કૂવામાં પાણી ફૂલ રહેશે, પરંતુ એ પાણી નગરજનોને પૂરું પાડવા પાલિકા પાસે મોટર નથી। જનતા હેરાન પરેશાન છે, પાણી માટે વલખા મારી રહી છે। તંત્ર પણ જાણે જનતા માટે નિષ્ઠુર હોય તેવું લોકો અનુભવ્યું હોવાનું જણાવ્યું હતું। કોઈ જ આયોજન જનતાના હિતમાં કરવામાં નથી। નગરના 7 વોર્ડના વિસ્તારમાં વાર 2 દિવસ એક જ વાર પાણી પાલિકા આપે છે, તે પણ મળતું નથી। જે જોતા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને મામલતદાર જનતા માટે પાલિકાના મુખ્ય અધિકારી સાથે વાર્તાલાપ કરી સુનિયોજિત આયોજન કરે તેવી લોક માંગ છે। છોટાઉદેપુર નગરવાસીઓ માટે એક શુભ સંદેશ છે। છોટાઉદેપુર નગરની ઓરસંગ નદીમાં નવું નીર તો આવ્યું છે, પરંતુ એ નીરનો ફાયદો કેટલો થશે? નીર આવ્યું પરંતુ નફો કશું નથી, નુકસાન જ છે। કારણ કે નગરપાલિકા પાસે મોટરો અવેલેબલ નથી, મોટરો ઉપલબ્ધ નથી। અન્યથા આજે નગરપાલિકાની જે વાડીગૃહ છે એમાં પાણી ચોક્કસપણે નિયમિત ચાલી શકે તેવું છે। સ્ટોરેજ કરીને આપવાની કોઈ જરૂરિયાત હવે ઉપલબ્ધ થાય એવું લાગતું નથી। આ નવા નીર આવતા ચેક ડેમના દરવાજા પણ આજે ખોલી નાખવામાં આવ્યા છે, જે પાણી ફતેપુરા વોટર વર્ક્સમાં જશે અને ત્યાંથી સીધું
નદીના કૂવામાં જે આવશે અને નદીના કૂવામાંથી ડાયરેક્ટ વોટર વર્ક્સમાં આવશે અને પાણી ચોક્કસ નગરજનોને મળે તેમ છે. માત્ર મોટરોની સુવિધા નગરપાલિકાએ કરવાની જરૂર છે, તો આ સમસ્યા ચોક્કસ દૂર થઈ શકે તેમ છે. જગતના દરેક જીવાત્મા ઉપર અપાર વાત્સલ્ય વરસાવી જનાર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત શ્રી વાલરામ બાપાની 200મી જન્મજયંતિ સુરત ખાતે ઐતિહાસિક ઉજવણી. સુરતના ગારિયાધાર ગ્રુપ આયોજિત સંત શ્રી વાલમપીર બાપાની તારીખ 8/6/2024ના રોજ શનિવારના રોજ ભવ્યથી ભવ્ય ઉજવણી. 10,000 શ્રદ્ધાળુ ભાવિકોએ ભજન ભોજનની મોજ માણી. શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર મોટા વરાછા સુદામા ચોક ખાતે વિશાળ શોભાયાત્રા ઢોલ નગારા સાથે દર્શનીય નજારો રચતી ધ્યાન આકર્ષણ કરતી ફરી હજારો શહેરીજનોને શિસ્તબદ્ધ દર્શન કર્યા. વાલરામ બાપાની 200મી ઐતિહાસિક જન્મજયંતિના પાવન પ્રાગટ્ય પર્વે મહારાસ ઉત્સવ ગરબા હજારો માતૃશક્તિ નાની બાળાઓથી લઈ વૃદ્ધ માતાઓ જોડાયા. સાંજે 6 કલાકે મહાપ્રસાદમાં 10,000થી વધારે સંખ્યામાં પૂજ્ય વાલરામ રામ સેવક સમુદાય દ્વારા અદ્ભુત આયોજનથી ભજન ભોજન મેળવી ધન્યતા અનુભવી હતી. રાત્રિના 9 કલાકે ભવ્ય લોક ડાયરામાં નામી અનામી સંતવાણીના આરાધકોએ આહલક જગાવી હતી. ભરૂચમાં કસકમાં આવેલા ભાજપના કાર્યાલયમાં લાગી આગ. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.